અમે આવી ગયા છે અમારા ઘરે બાકોર અને દરવાજો ખોલ્યા છે આપણે ગેટ મેઇન ગેટે ખોલી નાખ્યો છે અહીંયા દરવાજો ખોલી નાખ્યો છે લાઇટ પણ શરૂ કરી છે પંખો શરૂ કરીને બંધ કરી દીધો છે તો ગાઈસ આજે તો મેં નથી ખોલ્યો ગેટ અહીંયા છે ને મકાન માલિક એમને ખોલ્યો છે તો ચલો ગાઈસ પહેલાં માતાજીને પગે લાગી લઈએ પછી બહાર જઈએ ગાર્ડનમાં चलो पगे लगे लઈએ માતાજીને જય માતાજી મેં આવ્યા છે બહુ દિવસે ઘરે તો ગાઈસ ચોમાસાની ઋતુ ચાલે છે તો થોડુંક ઘરમાં છે ને ભેજવાળું વાતાવરણ થઈ ગયું છે રસોડામાં તો બધું એમ જ છે પણ બધું હવા લાગી ગઈ છે તો ચલો ગાઈસ ગાર્ડનમાં જઈએ પંખા શરૂ કરી દીધા લાઇટો બધી શરૂ કરી છે અમારા ઘરની પાછળ છે ને મકાન બને છે આવડું મોટું થઈ ગયું છે તો ગાઈસ ચલો અમે ઝાડવાનું કરીએ નિરીક્ષણ કે શું હાલત છે એમની બગીચાની તો ગાઈસ આવી રીતના ઝાડ મૂક્યું છે અંદર ઘાસ અને ઝાડ તો મસ્ત ખીલી ગયા છે એકદમ જો છે ને નવા નવા બધા પાના એ છે કૂપણો ફૂટે છે અને તુલસી માતા ક્યાં ગયા બધા નાના નાના મોટા થઈ ગયા હા દેખાય જો ગાઈઝ મારા તુલસી માતા આવડા મોટા થયા છે બધા તુલસી જ છે આ એક ઘાસ છે ખાલી એ છે ને ઉપર નાખવાનું ઘાસ ચલો આપણું કંઈ કામ છે અહીંયા ના તો ચલો ઉપડી જઈએ આપણે તો ગાઈઝ આવી રીતના ઘાસ ઉપર લેવાનું છે ભેગા તુલસી ન પડી જાય ધ્યાન રાખવું પડશે આવી રીતના જો ગાઈઝ એટલું ઘાસ પડ્યું તો ગાઈઝ ચોમાસાની ઋતુમાં જે ઝાડ વાવે ને એને જીવ આવી જાય છે કુદરતે એને નવું જીવન મળે છે કેટલું મસ્ત એકદમ લીલાછમ ઝાડ થઈ ગયા છે ને અહીંયા તો ફૂલ કેટલા બધા આવી ગયા જો બહુ બધા ફૂલ આવ્યા છે આ ઝાડમાં આટલું ઝાડ અમારે ત્યાં હોય ને મોડાસા તો રોજ જે મારે ફૂલ મંદિરમાં ચડે ગાઈઝ આ ચંપો ને ચમેલી છે આ પારિજાતની ડાળી છે ગાઈઝ તો ગાઈઝ એવી કવિતા આવતી હતી ને એટલે મને યાદ આવી ગયું